હજી ધારા કર વાડીમાં લાવી અને પાડો શણગારી અને મૂક્યો રતનિયા તારો મીંડોળ ભર્યો તારો રાજ્યો પાડો પી અને કદાચ ગીના મુખે ખાઈ જાય ને તો કેસે તારો રૂડિયો હાસો જા દાદો રતનિયો ઓહો મારા બાપની દેવી મારો રાજ્યો મારો રાજ્યો મારી દેવી અરે દેવી એ દેવી સને શક્તિ સાતો ન્યાયની દેવી છે મિત્રો ન્યાય છે ને એ મોટી દેવી છે ભાઈ ને લવી ખરી પડમાં ઉભો રાખ્યો એ રતનિયા બોલાય તારા રાજ્યને દાદો રત્નો સત ભાંગલ ભગે મારા રાજ્ય બાપ વાત વિવાદ વિખવાદ ની વાત છે પણ મારી દેવી મેરી મૂડી મૂડી એ મારું રાત નું રતન મેરી દેવી મારા દાદા રાજ્ય પાસે બોલ ના મને કહા મારી થઈ અરે મારા રતનિયા એક દી મારા પીઠી ભરેલા મારા રાજ્યના મુખ્ય પાડો અને તો નવો નંબર નો માંડું મને ધંધુ કરી એ મને હારું લાગે ભાદર નો કાઠો મિલી મરદ તિયા લઈ લે મરૈયા મર ગુડિયા અરે મારા તિયા એક ભાદર નો કાઠો મારો હુડિયો મારો રાજ્ય મેલે અને તો હોની નગરી નો બનાવું તો રાજ્યના ભાગલે દેવી નહીં પાડો આપી અને આ તો દેવી એની ભાઈ જીના કરમ ભાગલે દેવી સાત 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 કડું વાળી ગઈ મારા દાદા રાજ્યના મુખે ખઈ હાલ રે મારા રતિયા મારા રૂડિયા યગદી ખીદડી
માથે તું રોજ અને જો ખીચડીને જો સદનનું ઝાડવું ન બનાવું તેથી રાધા રતિની પાસે દેવી નહીં. ફરતા આખી જગત ખસી જઈ. તઈ મારા દાદા મંગળિયાની દેવીની જગતમાં ગયા બા. દાદા અત્યારે અમારા ભયું વિખુટા પડી ગયા છે. અમારું કોઈ જગતની અંદર કોઈ છે નહીં. દાદા મંગળાને બધી વાત કરી બાપ. મારાથી બીજું કાંઈ નહીં, પણ પેલા મારી દેવીને પૂછી દઉં. મારી દેવી રણની દેવી, મારી માં બુદ્ધ ભવાની, મારી નવને પૂછું, મારા બાપ વિદ્યાને પૂછું, અને પછી માં વિહવી માં હરજાજીને પૂછું કે તારો ધણી છે કે નથી. જગતમાં કહેવાનું છે કળ વગરનું બળ નથી. મારા દાદા મંગળે પોતાની દેવીને પૂછ્યું, અરે મારા મંગળિયા એક મારી જગતમાં દુખિયા આવ્યા છે અને રાખ આવ્યા છે, પણ જો રાખ ને રાજા ન બનાવું તો મંગળિયાની દેવીને મને તાજમ ન મળે. અને એના બોલેલા બોલ છે, આપણા નથી બોલેલા બાપ. તો બીજું કાંઈ નહીં, પણ ધર્મનો હાયરો રાખજો ભાઈ. બીજું કાંઈ નહીં. જોવો ઈ મન એમનાથી બને છે, નથી બનતું, પણ આવી અને ઉભા રહેશે સંકટ સમયે. અને જ્યારે એમની નિમિત્તે અને એમને કાંક આપણે જોકે એમનો હક છે અને એમના હાથું જે કંઈ આપણે કુવાના કાંઠે ઉભા રહેવી આપણા દાદાની, મારા દાદા રાજ્યા રૂડિયાની દેવીના સોપડે સરખે ભાઈ. અમારે ખીમા ભાઈએ વાત કરી ભગત, મારે કોઈ એવી આશા નથી. મારા બાપ મંગળિયાની દેવીએ મને ખૂબ આપ્યું, પણ આ તો ધર્મનો હાયરો છે ને, એટલે બાપ આવવું પડે છે. અને મેં વાત કરી ભાઈ, ભલા માણસો, મારા દાદા રાજ્યા રૂડિયાની દેવીની વસ્તી અને માથા ફૂળિયા તો ઈ હીરાની હાટડી કહેવાય. ભલા માણસ શું તમે વાત કરો છો? ઈ કોઈ દુખિયાનું સામે જોવે ને તો ઈ નિહાલ કરી દે. અને આ તો તમારો હક છે ભાઈ. તો મને વિશ્વાસ છે કે માં ખાઈને બેઠા છે ને, એટલે તમને રાજી કરશે, તમને મોજ કરો ભાઈ. લીમડીની જગત માથે ધર્મ બોલે બંધાણું.
લે 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 મારા મંગળિયા અરે મારી હીરાગળ મારી નાજ મારી આ તો દુખિયા છે અરે મારા મંગળિયા તું હારે હાલી અને એક દિયા ખીજડીની થાંભલી અને જ્યાં તું રોપાય ઈ જગત જો પાવો ન બનાવું અને જો સોનેરી નગરી ન બનાવું તો રાજ્ય રૂડિયા પાય દેવી हमने हमारे खिमा भाई बात करी भगत धन खड़ी हमारा वडवाने क्या લીમડી અને क्या कने ઈ દેથળની જગ્યા ઓહો ભાઈ કોઈની ખરી કમાણી જાતી નથી આ મિત્રોને શોખ કરી તો વધારે આપણે માના ગુણગાન જ કરવાના અને તમે છે ને કારણ કે એમનો હક છે એ તો એમને તમે રાજી તો કરવાના જ છો મિત્રો અને કારણ કે રાજી કરવા જ પડે કારણ કે 35 40 વર્ષની ચડું થઈ ગઈ ભાઈ મિત્રો અને 99 નાચની અંદર નાની મોટી નાચની અંદર જગપરસિદ્ધ કોણ કે માથા હોળિયા ઓહો મારા દાદા રાજ્યા રૂડિયાની દેવીની વસ્તી આ તો હીરાની હાટડીયું કહેવાય ભાઈ પણ થોડીક આપણે એની જે કે કહાની છે એ આપણે કહેવાની કારણ કે કોઈ નાચને કોઈ અજાણ વસ્તીને ખબર પડે કે ઓહો આપણો નાતો શું છે લીમડીની જગતમાં નંબર માંડ્યો માંડવ રોપ્યા માના માંડવ રોપ્યા દેથળીની જગતમાં માંડવ રોપ્યા માંડવ રોપ્યા માના માંડવ રોપ્યા દેથળીની જગતમાં માંડવ રોપ્યા ભાઈ ભાઈ એ મારા દાદા રાજ્ય રૂડિયાની દેવી ઓહો આ તો ઈ સમયે જ્યારે ખીજડીની થાંભલી રોટી છે ખીજડીની થાંભલી રોટી અને મારા દાદા રાજ્યા રૂડિયાની દેવી અને મારા દાદા મંગળિયાના હાથમાં કલમ હતી અને એ થાંભલી એ નવરંગો માનો મિત્રો કદાચ એને તો 200 વર્ષો થઈ ગયા છે પણ એ વાતને યાદ કરી એને આપણે વધાવવું પડે હીરાગળ હાટડિયું કહેવાય અને તારો ખજાનામાં ખોટ નથી મારી
હિરણીની જગતમાં મંડાણ માયું જય હો મારા દાદા રત્ના ધુડિયા મારા દાદા રાજ્યની દેવીની વસ્તી જય હો જય હો એ એમની તે વાત કરી હતી મારા દાદા મંગળિયા આગળ વાત કરી હતી મારા મંગળિયા એથી આ જગતમાં જો હીરાની હાથડીયું ન ખોલાવું અને હીરાનો ખજાનો ન બનવું તો રાજ્યમાં ભાગલે ગઈ નહીં હાટડિયું ખોલી માયે જય હો જય હો
જહો જહો
એની કમાણી છે. હમણાં આપણી કમાણી હોય ને તો આપણે દંડ ફર્યું દઈને ત્યાં આપણે છૂટા થઈ જઈએ, પણ એની કમાણીનો જાગ છે. આ જાગ તમને કેમ લાગે છે? આ બગાડ કહેવાય ભાઈ. તમે સમજો છો, તમે અમારા વડીલ છો ભાઈ. એમ હાસું કેવી છે, આપણે બધા તે દેવીને માનવી છે, અને ભલામણ અમારા કરતાં તમે વધુ દેવી પતરાશો. સાચી વાત છે. અને તમે સમજણા ઉઠી અને જો દેવીના જાગની જો આ દશા થાય છે તો જગતની અંદર બહુ હાંસી થાય છે. હો કહેવાય, તમે કહેવાય છે ગામના મોઢે ગૌણું બંધાય છે, ગોળાના મોઢે બંધાય છે, પણ ગામના મોઢે નહીં બંધાય ભાઈ. તેથી પેઠીઓને આ કાળો ડાઘ લાગશે. હો જોઈ મેં કેનારા કહી રહ્યા ને કે તમે ભયું, તમે હગા ગમે તેમ ભાઈ, તમે ગમે તે સમજતા હોય, અમને તમે વાલા જાય સમજતા હોય, તમે ગમે તે સમજતા, પણ એમે અમારો ભાગ કાઢવી. જો આ મંગળા દાદાની વસ્તી અમે નાય, અને તમે એક દી ભાઈ આ શાંતુ દાદાએ કીધેલું છે કે સુભાઈ કદાચ મારા બાપની દેવીનો હુકમ થાય ને મારા બાપ રાઈ ગયા, મારા બાપ રૂડિયાની દેવીનો તો મારી દેવીના મઢડા તમારે આમ જો આવવું પડશે. પણ આ તો ઈ કહેશે કે જ્યારે હાથી હેરાડો તારે ભલામણ આ વસ્તુ બને ને નક્કી. ઈ આમ તો ઈ કોણ કહેવાય? શાંતુ ગલસિંહ કોણ કહેવાય? નાચનો ખળાયેલ બોલલો કહેવાય. અને એની દેવીનો જાગ જેથી આવી રીતે થાય ને તેથી તો આ ધરતીમાં ધર્મ વી ગયું કહેવાય ભાઈ. એટલે તમે સમજો આની કરી લેજો ભાઈ, જો સમજતા હોય તો.